શ્રી ગણેશાય નમઃ. માર્ગશીર્ષ એટલે કે માક્ષર મહિનાના ગુરુવારની લક્ષ્મીની વ્રત કથા. દ્વાપર યુગની આ કથા ભારત દેશમાં સૌરાષ્ટ્રમાં બની છે. તે સમયે સૌરાષ્ટ્રમાં ભદ્રશ્રવ નામનો રાજા હતો. તે ખૂબ જ પરાક્રમી હતો. 4 વેદ, 6 શાસ્ત્રો, 18 પુરાણોનું તેની પાસે ભરપૂર જ્ઞાન હતું. તેની રાણીનું નામ સુરત ચંદ્રિકા હતું. રાણી દેખાવમાં સુંદર અને રૂપાળી અને સાથે ગુણવાન પણ હતી. બંનેને 7 પુત્રો અને પછી 1 પુત્રીનું વરદાન મળ્યું હતું. છોકરીનું નામ શંબાલા હતું. એકવાર મહાલક્ષ્મીજીએ રાજાના રાજમહેલમાં જઈને રહેવાનું વિચાર્યું. તેનાથી રાજાની સંપત્તિ બમણી થઈ જશે અને આ સંપત્તિથી પોતાની પ્રજાને તે વધુ સુખ આપી શકશે. જો લક્ષ્મી માતા ગરીબ વ્યક્તિના ઘરમાં રહે અને સંપત્તિ મેળવે ગરીબ વ્યક્તિ, તો તે વ્યક્તિ સ્વાર્થી બની જાય છે અને પોતાની જ સંપત્તિ પોતાના જ કામ માટે વાપરે એવું વિચારીને મહાલક્ષ્મીજીએ રાજાના ઘરે જઈને રહેવાનું વિચાર્યું. મહાલક્ષ્મીજીએ વૃદ્ધ બ્રાહ્મણ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. હાથમાં લાકડી લઈને રાણીના દરવાજે આવીને પહોંચ્યા. જોકે તેણી વૃદ્ધ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું હતું, પરંતુ ચહેરા પર દેવીનું તેજ હતું. તેને જોઈને એક દાસી સામે આવી. તેણે તેનું નામ, રહેઠાણ, કામ, ધર્મ વગેરે પૂછ્યું. વૃદ્ધ બ્રાહ્મણ માતા લક્ષ્મીના રૂપમાં કહ્યું, પુત્રી, મારું નામ કમલા છે. મારા પતિનું નામ ભુવનેશ છે. અમે દ્વારકામાં રહીએ છીએ. તમારી રાણી તેના આગલા જન્મમાં વૈશ્યની પત્ની હતી. એ વૈશ્ય ગરીબ હતો. ગરીબીના કારણે રોજ ઘરમાં ઝઘડા થતા હતા અને તેનો પતિ તેને રોજ મારતો હતો. આ વાતથી કંટાળીને તે ઘર છોડીને જંગલમાં ભૂખ્યા પેટે ભટકવા લાગી. તેની આવી દુર્દશા પર મને ખૂબ જ દયા આવી. પછી મેં તેને સુખ અને સંપત્તિ આપનાર શ્રી મહાલક્ષ્મીજીની કથા સંભળાવી. મારા કહેવાથી તેણે શ્રી મહાલક્ષ્મીજીનું વ્રત લીધું, ઉપવાસ કર્યા. શ્રી મહાલક્ષ્મીજી પ્રસન્ન થયા અને તેમની દરિદ્રતા દૂર થઈ. તેમનું ઘર, દુનિયા, સંપત્તિ, સંતતિથી ભરાઈ ગયું. બાદમાં બંને પતિ પત્ની પરલોક સિધાવ્યા. લક્ષ્મી વ્રત કરવાથી તેઓ લક્ષ્મી લોકમાં રહ્યા. તેમણે મહાલક્ષ્મી માટે જેટલા વર્ષ ઉપવાસ કર્યા હતા તેટલા હજારો વર્ષ સુધી તેમને સુખ મળ્યું. આ જીવનમાં તે રાજવી પરિવારમાં જન્મી છે, પરંતુ તે શ્રી મહાલક્ષ્મીનું વ્રત કરવાનું ભૂલી ગઈ છે. અહીં હું તેને યાદ કરાવવા આવી છું. વૃદ્ધ સ્ત્રીની વાત સાંભળીને દાસીએ તેને પ્રણામ કર્યો અને શ્રી મહાલક્ષ્મીનું વ્રત કેવી રીતે કરવું તે વિશે પૂછ્યું. અને વૃદ્ધાએ દાસીને પૂજાની વિધિ અને મહિમા જણાવી. તે પછી દાસી માતાને નમસ્કાર કર્યા પછી તે રાણીને કહેવા અંદર ગઈ. રાજવૈભવમાં રહેતી વખતે રાણીને પોતાની ધન સંપત્તિનું ખૂબ જ અભિમાન હતું. સંપત્તિ અને શક્તિથી ગ્રસ્ત હતી. દાસી દ્વારા કહેલી વૃદ્ધ મહિલાની વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ અને મહેલમાં આવી અને વૃદ્ધ મહિલાના રૂપમાં શ્રી મહાલક્ષ્મી ઉપર પ્રહારો કરવા માંડી. તેને ખબર ન હતી કે તે શ્રી મહાલક્ષ્મી માતા વૃદ્ધ મહિલાના રૂપમાં પોતાના દ્વારે આવ્યા છે. પરંતુ રાણીનું આવું અસંસ્કાર્ય વર્તન અને તેનો અનાદાર જોઈને માતાએ ત્યાં રહેવું યોગ્ય ન લાગ્યું. તેઓ ત્યાંથી નીકળી ગયા. રસ્તામાં તે રાજકુમારી શંબાલાને મળ્યા. માતાને તેની દયા આવી. તેમણે શંબાલાને શ્રી મહાલક્ષ્મીના વ્રત વિશે જણાવ્યું. તે દિવસે માર્ગશીર્ષ મહિનાનો એટલે કે માગસર મહિનાનો પહેલો ગુરુવાર હતો. શંબાલા અત્યંત ભક્તિભાવ સાથે શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખ્યું. પરિણામે તેણીના લગ્ન દ્વારા રાજા સિદ્ધેશ્વરના પુત્ર માલધર સાથે થયા. તે ધન, ઐશ્વર્ય અને કીર્તિથી ધનવાન બની ઘરે પતિ સાથે આનંદથી દિવસ પસાર કરવા લાગી. અહીં શ્રી મહાલક્ષ્મી રાણી પર ગુસ્સે થયા. પરિણામે રાજા ભદ્રશ્રવનું રાજ્ય અને રાજ્યનો વ્યવસાય નાશ પામ્યો. ખાવા માટેની તંગી પડવા લાગી. આવી સ્થિતિમાં એક દિવસ રાણીએ રાજાને વિનંતી કરી કે આપણા જમાઈ આટલા મોટા રાજા છે, ધનવાન છે, ઐશ્વર્યવાન છે, તેની પાસે કેમ ન જવાય? તેને આપણી પરિસ્થિતિ જણાવો અને કહો. મને લાગે છે કે તે ચોક્કસ આપણને મદદ કરશે. આના પર રાજા ભદ્રશ્રવ પોતાના જમાઈ મળવા માટે જવા રવાના થયા. રાજ્યમાં પહોંચ્યા પછી તે થોડી વાર આરામ કરવા માટે એક તળાવના કિનારે રોકાયા. તેમાંથી 10 લોકોએ તેને તળાવમાંથી પાણી લેવા જતા જોયું. તેણે નમ્રતાથી તેના વિશે પૂછપરછ કરી અને જ્યારે તેને ખબર પડી કે તે રાણી સંબાલાના પિતા છે, ત્યારે તે દોડીને રાજમહેલમાં ગયા. આટલું કર્યા પછી તેણે રાણીને આખી વાત કહી.
રાણીએ દાસીને કહીને શાહી વસ્ત્રો મોકલાવીને ખૂબ જ ધામધૂમથી તેમનું સ્વાગત અને સન્માન કર્યું. ખાવા પીવાને બધું જ ભોજન આપ્યું. જ્યારે તેઓ પાછા ફર્યા ત્યારે તેને સોનાની મુદ્રાઓથી ભરેલો ઘડો આપ્યો. જ્યારે રાજા ભદ્રશ્રવ પાછો ફર્યો ત્યારે રાણી સુરતચંદ્રિકા તેમને જોઈને ખુશ ખુશ થઈ ગઈ. તેણે સોનાના સિક્કાઓથી ભરેલો ઘડો ખોલી, પરંતુ હે ભગવાન, ઘડામાં પૈસાને બદલે તો કોલસો મળ્યો. આ બધું શ્રી મહાલક્ષ્મીના ક્રોધને કારણે થયું. આ રીતે આ દુર્દશામાં બીજા ઘણા દિવસો વીતી ગયા. આ વખતે રાણી પોતે તેની પુત્રી પાસે ગઈ. એ દિવસ માગશર મહિનાનો છેલ્લો ગુરુવાર હતો. શંબાલાએ ઉપવાસ કર્યો, શ્રી મહાલક્ષ્મીજીની પૂજા કરી, માતાને પણ ઉપવાસ કરાવડાવ્યો. હવે રાણી તેના ઘરે આવી. શ્રી મહાલક્ષ્મીનું વ્રત રાખવાથી તેને ફરીથી પોતાનું રાજ્ય, ધન અને ઐશ્વર્ય પ્રાપ્ત થયું. તેણી ફરીવાર એક સુખી, શાંતિપૂર્ણ, આનંદી જીવન જીવવા લાગી. થોડા દિવસો પછી રાજકુમારી શંબાલા તેના પિતાના ઘરે આવી. સુરતચંદ્રિકાને તેના ઘરને જોઈને પોતાની જૂની વાતો યાદ આવી કે શંબાલાએ તેના પિતા સાથે કોલસા ભરેલો ઘડો આપ્યો હતો અને તેને તો કશું જ ન આપ્યું હતું. તેથી જ્યારે શંબાલા તેના પિતાના ઘરે આવી ત્યારે તેની સાથે આદર અને આતિથ્ય સાથે વ્યવહાર કરવામાં આવ્યો ન હતો. ઉલટાનો અનાદર કર્યો, પણ તેને આ વિશે ખરાબ ન લાગ્યું. પોતાના ઘરે પરત ફરતી વખતે તેણે તેના પિતાના ઘરેથી થોડું મીઠું લીધું. ઘરે પરત ફરતા તેના પતિએ પૂછ્યું, તમે તમારા માના ઘરેથી શું લાવ્યા છો? આના પર તેણે જવાબ આપ્યો, હું ત્યાંથી સાર લઈને આવી છું. પતિએ પૂછ્યું, એનો શું અર્થ થાય છે? શંબાલાએ કહ્યું, ધીરજ રાખો, બધું ખબર પડી જશે. તે દિવસે શંબાલાએ મીઠું ઉમેર્યા વગર બધું જ ભોજન તૈયાર કર્યું. પતિને ભોજનનો સ્વાદ ચાખ્યો. ખોરાક મીઠા વગરનો હોવાથી તેમાં સ્વાદ નહોતો. પછી શંબાલાએ થાળીમાં થોડુંક મીઠું નાખ્યું, જેના કારણે ખોરાકનો આખો સ્વાદ સ્વાદિષ્ટ બની ગયો. પછી શંબાલાએ તેના પતિને કહ્યું કે હું માના ઘરેથી આ સાર લાવી છું. પતિને તેની વાત સારી લાગી. પછી બંને આનંદ અને હસતા હસતા મજાક કરતા કરતા ભોજન કરવા લાગ્યા. કહેવાય છે કે આ રીતે જે પણ કોઈ શ્રી મહાલક્ષ્મીની ભક્તિ ભાવથી પૂજા કરે છે તેને માતાની કૃપા અવશ્યથી પ્રાપ્ત થાય છે. સુખ, સંપત્તિ, શાંતિ પણ પ્રાપ્ત થાય છે. બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. પરંતુ આ બધું જ મેળવ્યા પછી માતાની પૂજાને ભૂલવું ન જોઈએ અને માગશર મહિનાના દર ગુરુવારે અવશ્ય ઉપવાસ કરવો જોઈએ. આ રીતે શ્રી મહાલક્ષ્મીનો મહિમા ફેલાય છે અને માતા આપણી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. બોલો લક્ષ્મી માતની જય. તો મિત્રો, તમે આ વ્રત કર્યું છે તો ક્યારે કર્યું છે તે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂર જણાવજો. અને જે મિત્રોએ આ વ્રત નથી કર્યું તે હવે ક્યારે કરશે તે પણ મને કમેન્ટ કરીને જણાવજો. જો તમને મારી આ વ્રત કથા પસંદ આવી હોય તો લાઈક જરૂર કરજો અને તમારા સગા સંબંધીઓમાં શેર પણ કરજો. અને આવી અવનવી વ્રત કથાઓ જાણવા, સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. ફરી મળીશું.